નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર અને હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે અત્યારે હાલમાં ભારતની અંદરની જે પરિસ્થિતિ છે, એલપીજી ગેસની બાબતે જે અછત સર્જાઈ રહી છે, એવામાં એક સમાચાર જે તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે અને એવા એક અપડેટ એ આવ્યા છે. 22 એવા ભારતીય જહાજો જે એલપીજી લઈ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમાં ઊભા છે. ઊભાનું કારણ એ છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયેલનું, એમાં ઈરાન જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેની ઉપર એનો કંટ્રોલ છે એમાં એ આખું દબાવીને બેઠું છે અને એમાં કોઈ પણ મિસાઇલ એટેક એણે ચોક્કસથી વોર્નિંગ આપી છે કે ભાઈ અહીંથી અમારી પરમિશન વગર કોઈ પાસ થશે તો એના ઉપર મિસાઇલ એટેક થશે. એટલે ભારત છે એવી કોઈ રિસ્ક છે લેવા નથી માંગતું અને દુનિયાના અલગ અલગ જહાજો જે અત્યારે હાલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર છે, આનાથી થયું એવું કે આનાથી ભારતની અંદર એલપીજી ક્રાઇસિસ થઈ, એટલે કે એલપીજીની અછત થઈ, જેમાં કમર્શિયલ એલપીજીસ છે એને પુરવઠો બંધ થયો, ઘણી એવી હોટલ છે એ બંધ થઈ અને આના રીઝનથી અત્યારે હાલમાં ભારતમાં એલપીજીના સિલિન્ડરો બ્લેકમાં વેચાઈ રહ્યા છે. તો ત્યારે એક ડીલ જેની બાબતે ઈરાને વાત કરી છે, એટલે એક ડીલ એટલે શું? એક બાર્ટર ડીલ છે. હવે બાર્ટર ડીલ એટલે શું કે ભાઈ તમે અમારું આ કરો અને હું તમારું આ કરું, એ રીતે. પહેલા કેવું હતું કે પહેલા જે છે કરન્સી નહોતી, ચલણી નોટો નહોતી, તો ત્યારે તમારી પાસે ઘઉં હોય તો ઘઉં હું લઈ લઉં અને હું તમને ચોખા આપું, એવી રીતે આ એકબીજા સાથે વસ્તુઓની આપ લે ને બાર્ટર ડીલ કહેવાય. તો અહીંયા અત્યારે હાલ ઈરાને એક બાર્ટર ડીલની ઓફર કરી. કઈ રીતે ઓફર કરી, શું ઓફર કરી, સમજો. જ્યારે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર આ રીતે ભારતે એના જહાજો છે અત્યારે પાર્ક કરેલા છે, એમાંથી હમણાં જ આપણે સાંભળ્યું કે 24 હતા, એમાંથી 2 જહાજો જસ્ટ હાલ જ એ પોર્ટ ઉપર પહોંચ્યા છે અને એ પોર્ટ હજીરા અને કંડલા પોર્ટ જે છે ત્યાં અત્યારે ડોક કરવામાં આવ્યા છે. આનાથી એક દિવસનું સંકટ છે એ હલ થઈ શકે, પરંતુ લાંબા સમયનું સંકટ જે છે એની સામે શું, તો એના માટે એક અત્યારે ઓપ્શન છે જે સ્થાનિક ભારતનો જે એલપીજી સંકટને દૂર કરવા માટે વાત 15 ફેબ્રુઆરીની છે, જ્યારે આ યુદ્ધ શરૂ નહોતું થયું, જ્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ હજી સુધી શરૂ નહોતું થયું. 15મી ફેબ્રુઆરીની આખી વાત. ભારતમાં ઇઝરાયલના 3 એવા જહાજો છે જે ડોક કરાયેલા છે, જે ત્યાં લાંગરવામાં આવેલા છે. શું કામ ભારતે આ વસ્તુ કરી? તો કે એનું રીઝન હતું ભારતીય જલસીમાની અંદર એ ક્રૂડ ઓઇલ અને બિટ્યુમિનસનું ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટેશન કરતા હતા. એટલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 3 ઈરાની ટેન્કરો છે એને અટકાવવામાં આવ્યા. હાલ એ બોમ્બે એટલે કે મુંબઈ ખાતે એને ડોક કરવામાં આવ્યા છે કસ્ટડીની અંદર. આ 3 એ જહાજો હતા. આસ્ફાલ્ટ સ્ટાર, જે આસ્ફાલ્ટ સ્ટાર જે છે એ પણ ઓઇલ અને કેમિકલ ટેન્કર હતું. એની બાદ અલ ઝફારિયા જે પણ કેમિકલ ટેન્કર હતું અને એક છે ટેલર રૂબી. આવા 3 એવા જહાજો વેસલ જે અત્યારે હાલ મુંબઈમાં પોલીસ કસ્ટડીની અંતર્ગત છે, કોસ્ટગાર્ડની કસ્ટડી અંતર્ગત છે. એટલે ઈરાને સિક્રેટલી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રસ્તાવ જે છે એ રજૂ કર્યો કે તમે અમારા 3 છોડી દો અને અમે તમારા 22 છે એ છોડી દેશું. આ રીતે એક ડીલ જે છે અત્યારે થઈ છે, એક બાર્ટર ડીલ છે કે મુંબઈમાં જપ્ત કરાયેલા 3 ટેન્કરોને તમે છોડી દો અને એની સાથે સાથે અત્યારે અમે જે સિચ્યુએશનમાં છે તો અમને હ્યુમેનિટેરિયન એડ એટલે કે થોડા ઘણા મેડિકલ ઇક્વિપમેન્ટ છે, દવા દારૂ જે વસ્તુઓ છે એ અમને જરૂર આપો, બરાબર, એ અમને આપી દો અને અમે તમારા 22 જે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એલપીજી ભરેલા બધા જહાજો છે એને અમે છોડી દેશું અને તમારું જે હાલનું જે એનર્જી ક્રાઇસિસ છે, એલપીજી ક્રાઇસિસ છે એ દૂર કરી દેશું. એટલે એ શું કામ? કારણ કે જો અહીંયા ભારતના અને બીજા બધા દેશોના ફસાયેલા જહાજો છે, પણ ઈરાન જેને પરમિશન આપે છે એ સીધા જહાજો છે એ સુરક્ષિત રીતે એ બહાર નીકળી જાય છે. ઈરાન ખુદ એને સિક્યોર કરે છે. તો અત્યારે હાલ જે પુષ્ટિ કરાયેલી જે ચર્ચાઓ છે કે ભાઈ 15મી ફેબ્રુઆરી આવા 3 ઈરાની જહાજો છે એ ચોક્કસથી પકડાયેલા છે. એમાં 22 થી વધારે ભારતીય જહાજો હાલ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છે ને ભારતમાં અત્યારે એલપીજી ક્રાઇસિસ છે. અને કેટલીક વસ્તુ અનક્લાસિફાઈડ છે કે ભાઈ એમાં બાર્ટર ડીલ જે છે એ સાઇન થઈ શકે છે એક પ્રકારે. અને ઈરાન જે છે, ઈરાન દ્વારા ભારતને ક્રૂડ ઓઇલ છે સીધું ઓફર કરવામાં આવ્યું છે, કારણ કે ઈરાનને અત્યારે જોઈએ છે પૈસા.
અને ભારતને જે છે એ સીધું ઓફર કર્યું કે તમને અમે ક્રૂડ ઓઇલ જે છે, એલપીજી જે છે, અમે તમને પૂરો પાડશું, અમને તમે અત્યારે પૈસા દો. પણ સત્તાવાર રીતે આ ખબરને હજી સુધી મંજૂરી નથી મળી. પણ રોયટર્સ નામની એક પ્રસિદ્ધ એવું અખબાર છે, એમના દ્વારા આવો એક આર્ટિકલ જે છે રજૂ કરવામાં આવ્યો છે કે જેની આ ડીલની ઉપર વાત કરવામાં આવી છે. તમારું શું કહેવું છે આ બાબતે નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો. શું તમને લાગે છે કે આ એલપીજી ક્રાઇસિસ છે એ દૂર થઈ શકે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જે છે એ આપજો. અને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.